લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પદ ગ્રહણ સમારોહ કાર્યક્રમનું આયોજન અર્બુદા ભવન ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત બળદેવજી ઠાકોરે જિલ્લા કોંગ્રેસની કમાન સંભાળી. મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે બળદેવજી ઠાકોરની વરણી કરવામાં આવી છે, ત્યારે શહેરમાં આવેલા અર્બુદા ભવન હોલમાં પદ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો દૂર દૂર પધાર્યા અને બળદેવજી ઠાકોરને ફુલહાર અને શાલ પહેરાવી પાઠવી શુભેચ્છાઓ. આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ, આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કનુભાઈ પટેલ, મહેસાણા. બેન, આજે મહેસાણા જિલ્લામાં બળદેવજી ઠાકોરને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાનું પ્રમુખ નેતૃત્વ આલવાનું. શું લાગે છે, કોંગ્રેસ કેવી રીતે અહીંયા કામ કરશે? સમગ્ર રાજ્યની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા જે પ્રમુખ વરાયેલા છે એમને તમામ જિલ્લા કક્ષાએ પદગ્રહણ પ્રોગ્રામ એ એઆઈસીસી અને પીસીસી તરફથી નક્કી કરવામાં આવેલો છે. પણ આજે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિને એમના હોદ્દેદારો ટીમને ખૂબ અભિનંદન આપવો પડે કે ઘણા વર્ષો પછી જે કોંગ્રેસનો માહોલ એ મહેસાણાની અંદર આજે જે જોવા મળ્યો છે, એ કાર્યકરો, એમના જે આગેવાનો છે, પાર્ટીના હોદ્દેદારો અને બળદેવજી ઉપર લોકોનો પ્રેમ, એના ઉપર જે ભરોસો એ આજે દર્શાવે છે. એટલે બળદેવજીને, એમની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. મહેસાણા એ સમગ્ર ઉત્તર ગુજરાતની રાજકીય લેબોરેટરી છે અને અહીંથી જે મેસેજ જાય એ સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર એનો પ્રભાવ રહેતો હોય છે. ત્યારે આવનાર સમયની અંદર જેમ ભૂતકાળમાં લોકસભાના મેમ્બર પણ કોંગ્રેસના હોતા, ધારાસભ્યો પણ હોતા, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ કોંગ્રેસના હોતા, એ રીતે આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને 2027ની વિધાનસભાની ચૂંટણી હોય તો કોંગ્રેસ ટીમ સાથે મળી અને મહેસાણામાં લડશે અને જલવંત વિજય મેળવશે. બેન, શું લાગે છે કે રાહુલજીએ કહ્યું હતું કે ઘોડા દોડ છે, હવે નેતૃત્વ જોઈને શું લાગે છે? એ આજનો માહોલ જોતા અને આજે લોકોનો જે પ્રેમ સ્નેહ લાગણી જોતા તમે જ નક્કી કરો કે આ તે બધા જે રાહુલજીએ જે કીધું એ પ્રમાણે જે રેસના ઘોડા હતા એ હવે રેસમાં દોડવાનું અને કામ કરવા માટેનું ચાલુ કર્યું છે. એ આજનો આ તે પ્રોગ્રામ છે અને પદગ્રહણ કાર્યક્રમ છે, એમાં ઉત્સાહ અને ઉમંગ એ કાર્યકરોનું એ એક મનોબળ એ આજે આ દર્શાવે છે. થેન્ક યુ.